बच्चों की लाशें देखकर भी इनके अंदर मानवता नहीं उभरी। ऐसे इंसान को अपने सपोर्ट नहीं करना है। ગુજરાતમાં 2 વર્ષ પહેલા એક ખૂબ જ દુઃખદ દુર્ઘટના ઘટી હતી, જેમાં શાળાએથી પ્રવાસે લઈ ગયેલા બાળકોને હણી તળાવમાં બોટની મુસાફરી કરાવવાના હતા, પરંતુ આ દરમિયાન બોટ પલટી અને 12 બાળકો સહિત 2 શિક્ષકો એમ કુલ 14 લોકો મોતને ભેટ્યા। 2 વર્ષ થઈ ગયા, પરંતુ હજુ સુધી આ પીડિતોને ન્યાય નથી મળ્યો। જે લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે તે હજુય ન્યાય માટે વલખા મારી રહ્યા છે। તેમાંથી એક જે બાળક ગુમાવનાર માતા હતી, પીડિતા હતી, તેમણે મુખ્યમંત્રીને આ વિશે રજૂઆત કરી તો મુખ્યમંત્રીએ એવું કહી દીધું કે તમે તો એજન્ડા ચલાવો છો, અને હવે આ માતાએ કોંગ્રેસનો સહારો લેવો પડ્યો છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। 2 વર્ષ પહેલા હરણી બોટ કાંડમાં પોતાનું બાળક ગુમાવેલ માતાએ જ્યારે મુખ્યમંત્રીને રજૂઆત કરી કે અમને 2 વર્ષ છતાંય ન્યાય નથી મળ્યો, તો જાહેર મંચ ઉપરથી મુખ્યમંત્રીએ એ પીડિતાને હળધૂત કરી દીધી અને કહ્યું કે તમે તો એજન્ડા ચલાવો છો। ના સ્પેશિયલ એજન્ડાથી આવ્યા છો બેન, તો બેસી જાવ અત્યારે, મને મળો શાંતિથી। ના સ્પેશિયલ એજન્ડાથી તમે આવ્યા છો બેન, ના મળશો તમે અત્યારે મળી શકાશે। બેસી જાઓ અત્યારે, તમે અત્યારે બેસી જાઓ, તમે મળીને દેજો તમે મને। હા, મળાવશે તમને। તમે એજન્ડાથી આવ્યા છો બેન, એવું ના હોઈ શકે ક્યારેય, એવું ના હોઈ શકે, એવી રીતે ના હોય વાત। તમે મળી દેજો તમે મને। 2 વર્ષ છતાંય ન્યાય નથી મળ્યો, ન્યાય માટે વલખા મારી રહી છે આ મહિલા। ત્યારે હવે તેમણે કોંગ્રેસનો સહારો લેવો પડ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે ગુજરાતમાં, ત્યારે આ હરણી બોટ કાંડમાં જે પીડિતાને મુખ્યમંત્રીએ હળધૂત કર્યા હતા, તેમણે જાહેર મંચ પરથી રડતા રડતા કોંગ્રેસ માટે વોટ આપવાની અપીલ કરી છે। આ સિવાય તેમણે લોકોને કહ્યું કે ભાજપને વોટ ના આપતા, કારણ કે 2 વર્ષથી હજુ સુધી અમને ન્યાય નથી મળ્યો, તો તમારા પ્રશ્નો પણ ક્યાંથી જ સોલ્વ થવાના। પહેલા એ મહિલાનો વિડીયો સાંભળીએ। એ પીડિતા જે 2 વર્ષથી ન્યાય ન મળવાના કારણે હવે કોંગ્રેસનો સહારો લઈ રહ્યા છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમના માટે મત માંગી રહ્યા છે। वॉर्ड नंबर 15 की ये पैनल को सपोर्ट करो અને आशीष भाई, हितेश भाई, नीलम बेन ने पारुल बेन को जिता के लाओ। जिताना इसलिए है जो इंसान के अंदर मानवता मर गई है, जो बच्चे जो युवा पीढ़ी अभी युवा तरीके सब अध्यक्ष बन रहे हैं, तो मेरा इतना ज कहना है, हमारे बच्चे युवा पीढ़ी नहीं थी, वो आने वाले बड़ौदा का भविष्य नहीं था, तो हमारे बच्चों के लिए किसने कुछ किया? कोई ने कुछ नहीं किया। बच्चों की लाशें देखकर भी इनके अंदर मानवता नहीं उभरी। ऐसे इंसान को अपने सपोर्ट नहीं करना है। ये आज मैंने 2 बरस में सब जान लिया। मैं भाजपा को वोट करती थी, ये भाजपा ने मेरे को 2 बरस में इतने अच्छे सिले दिए, इसलिए मैं आज 12 बजे तक खड़ी हूँ यहाँ कांग्रेस को वोट करने के लिए, मेरे भाई को जिताने के लिए, क्योंकि मेरे भाई ने मेरे मुश्किल घड़ी में साथ दिया है। मेरे हमारे सबके बच्चों के लिए, 12 बच्चों ने बेशक शिक्षिका के लिए उन्होंने अपने पार्टी का, अपने सीट का, अपने अपनी लाइफ का बलिदान दिया है। इसलिए प्लीज इनके पैनल को सपोर्ट करो और इनको बहुत वक्त से जिताइए। અહીં તમે વિડીયો જોયો જેમાં પીડિતા કોંગ્રેસ માટે વોટ માંગી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે ભાજપને વોટ ન આપશો। હવે અહીં એક એવી વાત સામે આવી શકે છે કે લોકો એવું કહેશે કે આ તો રાજકારણ કરી રહ્યા છે, એમને રાજકારણમાં ઝંપલાયું, આવી રીતે જે દુર્ઘટના બની તેનો લાભ લેવામાં આવી રહ્યો છે। પરંતુ જો લાભ લેવો હોત તો 2 વર્ષમાં લઈ લીધો હોત। 2 વર્ષ થયા, મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી, પરંતુ ત્યારે તો મુખ્યમંત્રીએ તેમને હળધૂત કરી દીધા। એટલે કદાચ હવે આ મહિલા કોંગ્રેસ પાર્ટીનો સહારો લઈ રહી છે કે કદાચ ત્યાંથી કંઈક કામ મળે, ત્યાંથી કંઈક એમનું રજૂઆત સાંભળવામાં આવે અને એમને કદાચ ન્યાય મળી શકે। અને જો ન્યાય ન મળે તો કમસે કમ જે સરકાર છે તેને તો વોટ આપવા નથી જ માંગતા, એવું એમનું સ્પષ્ટ વલણ દેખાઈ રહ્યું છે। આખી ઘટના તમે જોઈ, હરણી બોટ કાંડ વિશે તમે જાણ્યું કે 14 લોકો જે મોતને ભેટ્યા હતા, તેમાંની આ
એક પીડિતા છે જેમણે પોતાનું બાળક ગુમાવ્યું હતું 2 વર્ષથી ન્યાય ન મળવાના કારણે હવે તેમણે આ રસ્તો અપનાવ્યો છે. તમને શું લાગે છે કે આ રસ્તો કેટલો યોગ્ય છે અને શું આ રીતે પીડિતાને ન્યાય મળશે? અને જો નહીં મળે તો પછી સરકાર શું કરશે? કારણ કે 2 વર્ષથી તો સરકાર નથી સાંભળતી. મુખ્યમંત્રીએ પણ જાહેર મંચ પરથી અડધૂત કરી દીધા હતા. તો આ પીડિતા હવે આગળ શું કરશે અને તેમને શું કરવું જોઈએ? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.